તો આપણે આ ગાડીનો પાલ બનાવવાનો છે. આ એનું લોખંડ છે. તો એનું બધું એંગલનું આપણે દુકાને ગાડી લઈ જવાની છે ને, બધું નાખી દીધું બધું ગાડીમાં. ગાડીનું નામ છે કેરી સીએનજી. આવે સીએનજીની પેટ્રોલ પી. તો આપણે ગાડી થોડીક આવડે છે એટલે લઈ લઈએ. આની સાવી દેવા જોઈએ. આ ઇન્ડિયનનું લુક છે. જરા જગ્યા બહુ મસ્ત છે. લઈ જઈએ. આમાં કઈ એસી બેસી નથી. પેટ્રોલ સીએનજી અહીંથી નથી જાય. આ બટન દબાવીએ એટલે પેટ્રોલ, આ બટન દબાવીએ એટલે સીએનજી. અત્યારે ઓલરેડી સીએનજીમાં છે. આપવાની મજા આવે છે. એસી નથી દેતા, ગરમી બહુ થાય. આ ગાડીની ખાસ વાત એ કે એનો અવાજ ન આવે જરાય. એટલો અવાજ આવે, હાવ સાયલન્ટ, હાવ. તો હવે આપણે એને ઢાંકી દેવાની છે. આપણે દુકાને ગાડી લઈ લીધી, તો હવે આપણે કામ ચાલુ કરી દઈએ. તને ઝડકો છે આ ઢાંકવાનો છે આમાં. હવે આપણે એમાં લુગડું ઢાંકી દીધું. કેમ કે ઓલા ગ્રાઇન્ડર મશીન અને તનખારા ન જાય ને, તેમાં બધા બેસી જાય ને એટલે પછી કાટ લાગે. એટલે ઢાંકી દઈએ ને એટલે એવું કંઈ થાય નહીં. હવે કામ ચાલુ કરી દઈએ. તો આપણે આમાં બપોરનું કામ, બપોર પછીનું કામ આ ગાડીનું લીધું હતું. આ ઉપરની બે ભાઈ આગળ પાછળ એંગલ બનાવી નાખી કમ્પ્લીટ. પછી અહીંયા એંગલ બેહાડી દીધી, જે આગળ ઓલે પર બાકી છે. તો જય માતાજી મિત્રો. તો આજે આપણે તો સવારમાં દુકાન આવી જાય ગાડી લઈને. તો ગાડીમાં જેટલું કામ કર્યું છે કાલે, તો હવે આજે કેટલું કામ કરીએ. હવે આજે થોડું થોડું બાકી રહી. તો પેલા અગરબત્તી કરી લઈએ. તો આપણે દુકાનનું થોડુંક વાળવાનું હતું, તો વાળી લઈએ. બધો માલ સામાન હટકો કરીને. કાપવાનું આપણે સેટિંગ બાંધી લીધું. આ રીતનું બાંધી લઈએ ને એટલે કઈ આપણે એક સાઈડ પાઇપ કપાઈ, અહીંયા આપણે મારવાના પાઇપ. આ બાજુ મારે એમ, એ સાઈડ મારે, આ સાઈડ હજી બાકી છે. હવે આપણે એ રીતના ટુકડા કાપી લીધા. આ સાઈઝમાં મારવાના છે આપણે. ડિઝાઇન મારવા નથી, મારતી દઈશ. હવે આમાં બધી વેડિંગ બાકી છે. ખાલી એમાં ટાંકા જ મારે. આ બાજુમાં બધી વેડિંગ મારવાનું બાકી છે. અત્યારે રાતનો 1 વાગી ગયો ને આપણે ગાડીનું કામ પૂરું થવા આવ્યું. તો 2 દિવસ પૂરા થયા ગાડીમાં. હવે ખાલી સાઈડમાં ખાલી પતરું જ મારવાનું છે ને વેડિંગ ખાલી ઘસવાનું છે. તો હવે ખાલી થોડુંક વેડિંગ બાકી છે, મારી દઈએ. આપણે જે કામ કન્ટિન્યુ છે. પાઇપ લઈ લે, આવડો આ પાઇપ લઈ લે. તો અમારું પતરું ઓલે ઘેર પડ્યું. બહુ લાંબુ પતરું છે એટલે અહીં ઉપાડીને નથી લેવાય એમ. એટલે આ પાઇપ લઈને જાય આગળ, સીધો પટકો કરીને લેતા જઈએ. એને ગાડી મારવાનું છે. તો જાવડા પતરું છે, બહુ લાંબુ પતરું છે. 8 ફૂટનું છે પતરું. તો અમે કાકો દીકરો પતરું કાપતા આવ્યા. મારો છોકરો માપ લે ને કાપીએ, કેવું કાપે. અને પીને એક જગાઈ જાય. તો મારો છોકરો પતરું કાપે, મશીનના ખનગેટા બે ફૂકીને વસાડે જાય. એનો કાપે છે એટલા માટે. મને પેલા ધીમે ધીમે આખો વાયો મારતો નહીં, એ આખું કઈ કાપવાનું કરે. આ રીતનો આપણે પાલ બનાવ્યો છે. હસ્તક થોડોક બાકી છે, તમને બતાવું. આ ગાડી છે ઉનાની. તો હવે આપણે ગાડીનું કામ થઈ ગયું પૂરું. પાલય બની ગયો ને કસ્તરે મારી દીધો. તો દોસ્તો આજના વિડીયોમાં બસ આટલું. મળીએ પાછા બીજા વિડીયોમાં. હા ભલે ભલે.